જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ ચેનલ આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે. એ પહેલા ગઈકાલનો પાર્ટ 1 WH ની આખી સિરીઝ લઈને આપણે આવી ગયા છીએ. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલું કંઈ છે જ નહીં. અંગ્રેજીનું તમારું સપનું પૂરું થઈ જશે. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, અંગ્રેજીમાં કઈ રીતના બોલવું. WH ક્વેશ્ચન. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એ પહેલા હુ એટલે કોણ, વોટ એટલે શું એ ગઈકાલે જોઈ ગયા, વેન એટલે ક્યારે, સમય માટે આવે. આજે આપણે જોવાનું છે વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે whom એટલે કોને. સૌથી વધારે બધાને આમાં કન્ફ્યુઝ થાય છે whom એટલે કોને, અને બધાય WH ના 10 જેટલા વાક્યો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા અંગ્રેજીમાં વાતચીત કરવા માટે WH શબ્દ ખાસ અગત્યના છે. જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય એનો જવાબ એ જ કાર્ડમાં હોય છે. તમે મને કહો કે વેર આર યુ ગોઈંગ સર, તમે ક્યાં જઈ રહ્યા છો? હું શું કહું? હું સ્કૂલે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ, આઈ એમ ગોઈંગ ટુ મોરબી, આઈ એમ ગોઈંગ ટુ ગોવા. તમે મને ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો, મેં ચાલુ વર્તમાન કાળમાં જવાબ આપ્યો. પહેલા આવતું હોય WH શબ્દ, આજે છે વેર અને whom. પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ એટલે એમ ઇઝ આર, વોઝ વર, હેવ હેઝ હેડ, ડુ ડસ ડીડ, આ બધા સહાયકારક ક્રિયાપદ. પછી કર્તા, આ સહાયકારક ક્રિયાપદ છે ને એ કર્તા મુજબ આવે, કાળ કયો છે એના મુજબ. અને પ્લસમાં મુખ્ય ક્રિયાપદ. પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે. મુખ્ય ક્રિયાપદ કાળ મુજબ આવે. અહીંયા મૂળ રૂપ આવી શકે છે, અહીંયા V3 પણ આવે, ING પણ આવે. સાદો ભૂતકાળ હોય તો ડીડ સાથે મૂળ ક્રિયાપદ, અહીંયા ડીડ આવે, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ING. ચાલુ ભૂતકાળમાં વોઝ વર, ING. ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, તમે ક્યાં રોકાશો, તમે ક્યાં રોકાશો, ક્યાં એટલે વેર. રોકાશો સાદો ભવિષ્ય, એમાં વિલ આવે. તમે એટલે યુ, રોકાવું એટલે સ્ટે. બધાય વાક્ય આની જેમ જ બનશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને વાક્ય આપીશ. એટલે WH શબ્દ, પછી હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ. તમે ક્યાં રહો છો, ક્યાં એટલે વેર. જો રહ્યો છો સાદો વર્તમાન કાળ, તમે એટલે યુ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, યુમાં ડુ, અને રહેવું એટલે લીવ. તમે ક્યાં જઈ રહ્યા છો, ક્યાં એટલે વેર. તમે એટલે યુ, જઈ રહ્યા છો ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ ING, યુમાં આવે આર. હવે ING આવશે, વેર આર યુ ગોઈંગ. તમે ક્યાં જઈ રહ્યા હતા, વેર વર યુ ગોઈંગ. તમે ક્યાં જાશો, વેર વિલ યુ ગો. તમે ક્યાં ગયા, વેર ડીડ યુ ગો. તે ક્યાં ગયો, ક્યાં એટલે વેર. જો ગયો સાદો ભૂતકાળ, ડીડ. તે એટલે છોકરા માટે હી, અને જવું એટલે ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમે ક્યાં ચાલી રહ્યા હતા, ક્યાં એટલે વેર. ચાલી રહ્યા હતા ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ ING. તમે એટલે યુ, એમાં આવે વર, યુ. અને ચાલુ એટલે વોક ઉપરથી વોકિંગ, ચાલુ ભૂતકાળ. તમે અંગ્રેજી ક્યાં શીખ્યા, ક્યાં એટલે વેર. શીખ્યા ડીડ. તમે યુ. શીખવું એટલે લર્ન. અન્ય શબ્દ પાછળ ઇંગ્લિશ. તમે અંગ્રેજી ક્યાં શીખશો, વેર વિલ યુ લર્ન ઇંગ્લિશ. તમે અંગ્રેજી ક્યાં શીખી રહ્યા છો, વેર આર યુ લર્નિંગ ઇંગ્લિશ. તમે બધા ક્રિકેટ ક્યાં રમશો, ક્યાં, ક્યાં એટલે વેર. રમશો સાદો ભવિષ્ય, વિલ સાથે મૂળ ક્રિયાપદ. પહેલા આવતું WH શબ્દ, પછી હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા મુખ્ય ક્રિયાપદ. તમે બધા, એ પહેલા બધા એટલે ઓલ.
તમે બધા, યુ ઓલ અમે બધા, આપણે બધા, વી ઓલ તેઓ બધા, ધે ઓલ તમે, આ શું છે આમાં તમે બધા, તો યુ ઓલ. રમવું એટલે પ્લે, ક્રિકેટ એટલે ક્રિકેટ. આપણે બધા રવિવારે ક્યાં ભેગા થાશું, ક્યાં એટલે વેર. જો ભેગા થાશું તો વિલ. આપણે બધા વી ઓલ. ભેગું થવું એટલે ગેધર. રવિવાર વારના ખાલી માત્ર ને માત્ર વારના નામની આગળ ઓન આવે છે. ઓન સન્ડે. તમે ક્યાં રાહ જોશો, ક્યાં એટલે વેર. જોશો સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ. રાહ જોવી એટલે વેઇટ. તે મને ક્યાં મળશે, સોરી, તે મને ક્યાં મળશે અથવા તમે મને ક્યાં મળશો, તમે મને ક્યાં મળશો, ક્યાં એટલે વેર. મળશો સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ. જો તે હોય તો શું આવે, હી આવે. અથવા તે મને ક્યાં મળશે તો શું આવશે અહીંયા, હી. પણ અહીંયા ચાલો કરી નાખો, તમે મને ક્યાં મળશો, વેર વિલ યુ. મળવું એટલે મીટ. તમે ક્યાં કામ કરો છો, ક્યાં એટલે વેર. કામ કરો છો સાદો વર્તમાન કાળ, તમે એટલે યુ. એમાં આવે ડુ અને કામ કરવું એટલે વર્ક. તમે ક્યાં કામ કરશો, વેર વિલ યુ વર્ક. તમે ક્યાં કામ કરી રહ્યા છો, વેર આર યુ વર્કિંગ. ચલો પહેલા આવતો ડબલ યાદ શબ્દ, પછી હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા મુખ્ય ક્રિયાપદ. ચાલો હું તમને વાક્ય આપું છું, તમને એક વાક્ય આપું છું વેરનું. ચાલો, આપણે રવિવારે ક્યાં રોકાશું, આપણે રવિવારે ક્યાં રોકાશું. હવે છે હુમ. હવે છે હુમ વાળા વાક્ય. હુમ એટલે કોને. ચાલો, તમે કોને બોલાવ્યા, કોને એટલે હું. બોલાવ્યા સાદો ભૂતકાળ, એમાં સહાયકારક ક્રિયાપદ ડીડ, તમે એટલે યુ અને બોલાવવું એટલે કોલ. હુમ ડીડ યુ કોલ, તમે કોને બોલાવ્યા. તમે કોને બોલાવશો, હુમ વિલ યુ કોલ. તમે કોને બોલાવી રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ, હુમ આર યુ કોલિંગ. તમે કોને બોલાવી શકો છો, હુમ કેન યુ કોલ. તે કોને મદદ કરી રહ્યો છે, કોને એટલે હું. જો મદદ કરી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, તે એટલે હી. એમાં આવે ઇઝ. મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ. તમે રૂપિયા કોને આપશો, કોને એટલે હું. આપશો, આપશો એટલે સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ. આપવું એટલે ગીવ અને રૂપિયા એટલે મની. તમે અંગ્રેજી કોને શીખડાવી રહ્યા છો, કોને એટલે હું. શીખડાવી રહ્યા છો, અત્યારે તમારી ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, તમે એટલે યુ. એમાં આવે આર. જો શીખવું એટલે લર્ન, આપણે શીખતા હોય તો, અને બીજાને શીખડાવતા હોય તો ટીચ ઉપરથી ટીચિંગ, ચાલુ વર્તમાન કાળ. હુમ આર યુ ટીચિંગ, શું અંગ્રેજી તો ઇંગ્લિશ. ચાલો, તમે કોને કહ્યું, કોને તો હું. કહ્યું સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ. કહેવું એટલે સે. કર્મ આવતું હોય તો ટેલ આવે, કર્મ ન આવતું હોય તો સે આવે. કાંઈક કહો, સે સમથિંગ. મને કહો, ટેલ મી. શું કામ મને કહો, એમાં કર્મ છે એટલા માટે. હુમ એટલે કોને અને હુમ ઓલ એટલે કોને કોને. તમે કોને કોને કહ્યું, તો હુમ ઓલ ડીડ યુ સે. તે કોને પૂછશે, કોને. હુમ પૂછશે સાદો ભવિષ્ય વિલ. તે એટલે છોકરા માટે હી. પૂછવું એટલે આસ્ક. વિલ સાથે મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય, ડીડ સાથે મૂળ ક્રિયાપદ સાદો ભૂતકાળ, ડુડસ સાથે મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ. તમે કોને યાદ કરાવશો, કોને. હુમ યાદ કરાવશો વિલ. તમે એટલે યુ. જો રિમેમ્બર એટલે યાદ કરવું,
અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. તેઓએ કોને યાદ કરાવ્યું? કોને એટલે હું, યાદ કરાવ્યું. સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, અને યાદ કરાવશો રિમાઇન્ડ. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું તો રિમાઇન્ડ. તમે કોને જોયા? કોને હું, જોયા સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, અને સી એટલે જોવું. તમે કોને બોલાવી રહ્યા છો? કોને એટલે હું, બોલાવી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, તમે એટલે યુ, એમાં આવે આર, અને બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ. તમે કોને મદદ કરશો? કોને એટલે હું, મદદ કરશો વિલ, તમે એટલે યુ, મદદ કરવી એટલે હેલ્પ. તમે બધા ગઈકાલે કોને મળ્યા? કોને એટલે હું, મળ્યા સાદો ભૂતકાળ ડીડ સાથે મૂળ ક્રિયાપદ ડીડ. તમે બધા યુ ઓલ, આપણે બધા, અમે બધા વી ઓલ, તેઓ બધા ધે ઓલ, તમે બધા યુ ઓલ. મળવું એટલે મીટ. ગઈકાલે, ગઈકાલે એટલે યસ્ટરડે, યસ્ટરડે. તમે જુઓ તો ખરા, પેલે આવતું હોય ડબલ્યુએચ શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ જે હોય તે, કર્મ, અન્ય શબ્દો, પાછળ ક્વેશ્ચન માર્ક. આજે જોયું વેર એટલે ક્યાં, જગ્યા સ્થળ માટે આવે, અને હુમ એટલે કોને. જો વેર એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે, હુમ એટલે કોને, સજીવ કર્મો માટે આવે. એ પેલા ગઈકાલનો પાર્ટ 1 જોઈ લેજો. દરેક WH આવી જશે 10 જેટલા વાક્યો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, જીવનભર ભૂલાશે નહીં. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, એ થઈ ગયું. આજે પાર્ટ 2 એમાં વેર એટલે ક્યાં, હુમ એટલે કોને. જસ્ટ એક્ઝામ્પલ, તમે મને પ્રશ્ન કરો જો કે સર વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, આ તમારો પ્રશ્ન છે, તો મારો જવાબ એ જ કાળમાં હોય. તમે મને કહો છો કે સર વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, હું શું કહું, હું ગોવા જઈ રહ્યો છું, તો જો યુનું આઈ થઈ જાય. તમે પ્રશ્ન મને પૂછો, તમે પ્રશ્ન પૂછો તો તમારી વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના. હું આપું છું જવાબ તો મારો જવાબ હોય હકાર વાક્ય રચના. આઈ એમ ગોઈંગ ટુ ગોવા. આવી ગયું સ્થળ. ચાલો, હુમ, હુમ, હુમ વિલ યુ હેલ્પ. તમે મને પ્રશ્ન કર્યો કે હુમ વિલ યુ હેલ્પ, તમે કોને મદદ કરશો, હું શું કહું, હું. કોઈ પણ સજીવ હોય તો હુમ આવે સજીવ કર્મ માટે. હું મારા ભાઈને મદદ કરીશ, હું મારા માતા પિતાને મદદ કરીશ, હું મારા મિત્રને મદદ કરીશ. યુનું થઈ જાય આઈ, મદદ કરીશ સાદો ભવિષ્ય, આઈ વિલ હેલ્પ. અહીંયા મારો જવાબ, આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ માય મધર, આઈ વિલ હેલ્પ માય સિસ્ટર, આઈ વિલ હેલ્પ માય ફાધર, આઈ વિલ હેલ્પ માય બ્રધર. બરાબર. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે એ પહેલા તમને એક વાક્ય આપું છું. તમે મેસેજ કોને મોકલ્યો, તમે મેસેજ કોને મોકલ્યો. આ સિરીઝ તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવી છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતાં હેલું કંઈ છે જ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે, આવડે કેમ નહીં. એ પહેલા આખી સિરીઝમાં ઘણા બધા પાર્ટ આવશે. ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો, કારણ કે સ્પોકન ઇંગ્લિશ ફ્રી ક્લાસીસ આપણા યુટ્યુબ ચેનલમાં ચાલુ છે. તમે મેસેજ કોને મોકલ્યો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7564
7778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો હુ, વોટ, વેન, વેર અને whom પૂરું. હજી which, whose, with whom ઢગલાબંધ બાકી છે. તો નીચે કોમેન્ટ કરી નાખો, શેર કરી નાખો, તમામ લોકોને શેર કરી નાખો, 5 ગ્રુપમાં શેર કરી નાખો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.